નમસ્કાર મિત્રો, સાહિત્ય અને અન્ય કલાઓનો સંબંધ આપણે જોઈ રહ્યા છીએ અને એમાં આપણે ભાવક પક્ષને ગઈ વખતે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે કલાઓનું જે આ વિશ્વ છે એના મુખ્ય 3 બિંદુઓ, અને એ 3 બિંદુઓ એટલે કર્તા, કૃતિ અને ભાવક. અને સજ્જ ભાવક અને ભાવયત્રી શક્તિની જેની પાસે પ્રતિભા છે એવો ભાવક એટલે મીમાંસક, વિવેચક, સહૃદયી એવા જુદા જુદા નામથી આપણે એને ઓળખતા આવ્યા છીએ. મિત્રો, આખી ભાવન પ્રક્રિયાનું પણ એક સ્વતંત્ર વિચારાયેલું શાસ્ત્ર છે અને એને જ નજરમાં રાખીને આપણે ત્યાં ભરત મુનિએ જે રસસૂત્રની બાંધણી કરેલી, જેના ઉપર પછી તો ઘણા બધા મીમાંસકોએ વિચારણા કરી અને અર્થઘટનો કર્યા છે, એ આપણે સૌ જાણીએ છીએ. એ આખી રસ પ્રક્રિયાને જો આપણે સમજીએ તો એમાં એક તો કૃતિનું બંધારણ એટલે કે એના અંગો, અને એની સામે એ બંધારણ અથવા તો એ કોડિંગની જે અસર થાય છે ભાવક પક્ષે, ભાવક ચિત્તમાં, જેને સામાજિક નામ આપ્યું છે, સામાજિકના ચિત્તમાં જે અસર થાય છે એની વાત બહુ જ વિગતે કરવામાં આવી છે. અને આપણે એને ક્યાંક ને ક્યાંક સાહિત્યના વિદ્યાર્થીઓ તરીકે એ ભણી પણ ગયા છીએ. એટલે આજે વાત એ જ રીતે પશ્ચિમમાં જે વિચારાયું છે એની વાત કરી દઈએ અને પછી આપણે કલાઓ, એના માધ્યમો અને એની ચર્ચામાં જઈશું. પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે એટલે આપણે સીધા જ એકમોને કેન્દ્રમાં રાખી અને એના મુખ્ય જે વિશેષો છે દરેક કલાના એની વાત આપણે કરવાના છીએ. આમ તો દરેક કલાઓ એક એટલો મોટો તોતિંગ એવો વેપાર છે, ઇતિહાસની રીતે પણ, એના વ્યાપક એવા ફલક અને એમાં જન્મેલી કૃતિઓના એંગલથી પણ. કારણ કે વિશ્વભરની જો વાત કરવી હોય તો એ શક્ય નથી, ઘણું બધું ચૂકી જવાય. જેટલી વાત કરીએ એના કરતાં વધારે તો ચૂકી જવાય એવી સ્થિતિ છે. એટલે એવી મૂંઝવણમાં આપણે જવું નથી, પરંતુ અહીંયા આપણે દરેક કલાઓના માધ્યમો કેવા છે, એ માધ્યમોની સાથે એનો કલાકાર કામ કઈ રીતે પાર પાડતો હોય છે અને એ કામ પાડવા નિમિત્તે એણે કેવી કેવી કસરતો અથવા કેવી કેવી વિશેષતાઓ જન્માવી છે એની એક મોટા પાયે નોંધ લેવાનો પ્રયત્ન આપણે કરશું. અને એ રીતે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પણ આપણે તમને કેટલુંક અંકે થાય એ રીતની વાત કરવાનો પ્રયત્ન કરીશ. તો આજે જે ભાવક પક્ષે પશ્ચિમમાં વિચારાયું છે એ વિભાવને આપણે ઓળખીએ એસ્થેટિક ડિસ્ટન્સના નામે. ગુજરાતી કરવું હોય તો એનું કલાપરક અંતર એવું સુમનભાઈએ કર્યું છે. તો કલાપરક અંતર એટલે શું? તો એમાં જ્યારે વિચારીએ ત્યારે આપણને સીધો સાદું, ગયા વિડીયોમાં તમે જોયું હશે કે એનો પાછો ઉલ્લેખ કરેલો છે કે કલાપરક અંતર જાળવવું એ ભાવકની પહેલી પ્રાથમિક ફરજ બની જાય છે. અને જો એ શરતને પાળે નહીં તો કલાકૃતિ ક્યારેય પોતાનું સૌંદર્ય પ્રગટ કરતી નથી. તો એમાં મુખ્ય 2 ભાગ પડે. એક તો ભૌતિક અંતર, ભૌતિક કલાપરક અંતર, એવો એક મુદ્દો તમે નોંધી શકો. હવે ભૌતિક કલાપરક અંતર એટલે શું? તો કે ફિઝિકલ, આપણે જે દેખાય છે એવું. હવે એ વાત તમને સમજાવું, એને થોડું વિગતે આપણે સમજીએ. કોઈ કવિની કવિતા તમે સાંભળો છો ત્યારે તમારા કાનમાં એના એક એક શબ્દ પહોંચે છે, એ બહુ જ મહત્ત્વનું બની રહે. કારણ કે શબ્દની સાથે અર્થ છે, શબ્દની સાથે ધ્વનિ છે, વક્રોક્તિથી માંડી અને ભાષાની કેટલીય શક્તિઓ એ સમયે અજ્ઞાત રીતે અથવા સભાન રીતે સક્રિય થતી હોય છે ભાવન વેળાએ.
એટલે કે સ્ટેજ ઉપર બેઠેલો કવિ કવિતા પાઠન કરતો હોય ત્યારે તમે એટલા અંતરે હોવા જોઈએ કે એ જે પઠન કરે છે, એ પંક્તિ રજૂ કરે છે, એ તમને પૂરેપૂરી સંભળાય. આ ભૌતિક અંતર થયું ને. તમે કોઈક સમિયાણો બાંધેલો હોય અને એમાં સ્ટેજ ઉપરથી કવિ રચનાનું પાઠ કરતો હોય ત્યારે તમે એના સભા મંડપથી દૂર બાઇક ઉપર કે કારમાં કે એમ બેઠા બેઠા એને સાંભળવા જાઓ અને શક્ય છે કે અવાજની વધઘટ અથવા બીજું વાહન પસાર થાય અથવા તો હાહો હો ચાલતું હોય મિત્રોની વચ્ચે, તો તમને એની આખી પંક્તિ તમારા કાન સુધી પહોંચશે નહીં અને એવા સંજોગોમાં કવિતાના ભાવનમાં મુશ્કેલી સર્જાશે. સીધી વાત છે, જાડી વાત છે, તરત સમજાઈ જાય એવી વાત છે. દાખલા તરીકે આ જ વાતને આપણે કવિતામાં જોઈ, હવે આપણે એને ચિત્રમાં જોઈએ. ચિત્રમાં આ ભૌતિક અંતરનું બહુ જ મહત્ત્વ છે મિત્રો. દિવાલ ઉપર ટાંગેલું ચિત્ર તમે જો એકદમ દિવાલ સરસા થઈને જોવા જશો, એટલે કે અડધો ફૂટનું અંતર ના રાખો, તમે એ ચિત્રને આ રીતે જોશો તો એ ચિત્રની બ્યુટી નહીં પહોંચે. તો એનાથી ઉલટું તમે એ ચિત્રથી 100 મીટર કે 200 મીટર દૂરથી જોશો તો પણ એમાં કલાકારે કરેલ જે કમાલ હોય છે એ તમારા સુધી નહીં પહોંચે, કારણ કે આ દ્રષ્ટિની મર્યાદા છે. જેમ આગળ કહેલું ને કે સ્થાપત્ય, ઉત્તમ સ્થાપત્યને જોવા માટે આપણે જાતે જવું પડે છે. આગ્રાનો તાજમહાલ જોવો હોય તો આગ્રા જવું પડે. સોમનાથના મંદિરને જોવું હોય, એના સૌંદર્યને પામવું હોય તો છેક સોમનાથ જવું પડે. અને એ ગયા પછી તમે જો 1 કિલોમીટર દૂર ઊભા રહીને એ મંદિરને જોશો તો કદાચ એની બ્યુટી નહીં પામો, કદાચ શું 100% નહીં પામો. તો એના માટે એક ચોક્કસ અંતરની જરૂર પડે છે અને એ પોતાના વિવેક ઉપર બંધાયેલું છે, વિવેક સાથે જોડાયેલું છે. તો શિલ્પ હોય, સ્થાપત્ય હોય, ચિત્ર હોય, જે ચાક્ષુષ કલા છે એમાં આંખ યોગ્ય રીતે જોઈ શકે, નહીં દૂર નહીં નજીક, એક વિવેકી એવા અંતરથી જોઈ શકે. તમે ક્યારેય આર્ટ ગેલેરીમાં આંટો માર્યો હશે તો તમને ખબર પડશે, એમાં વચ્ચે વચ્ચે મુકાયેલા શિલ્પોની ફરતે દોરી લગાવી હોય છે. એના 2 કારણો, એક તો તમે હાથ ના લગાડો એ તો ખરો જ, એનાથી અંતર રાખો, અને બીજું આ પણ એક કારણ છે કે તમે એ અંતરેથી એ શિલ્પને જુઓ. તમે અતિશય જો નજીક આવી જાઓ શિલ્પની તો એમાં જે પદાર્થ વપરાયેલો છે એના નહીં ગમે એવા ટેક્સચર હોઈ શકે. તમે જ્યારે પેઇન્ટિંગને એકદમ નજીકથી જુઓ, અડધા ફૂટથી નજીકથી જુઓ, ત્યારે તમને કલરનો કે રંગરેખાનો કમાલ નહીં નજરે પડે. એના બદલે એમાં વપરાયેલ કેનવાસ ઉપર રહેલ ખજૂરો અથવા તો બીજી કંઈ પણ બાબત જે ના જોવી જોઈએ એ તમને દેખાશે. પરિણામે તમારા ભાવનમાં વિઘ્ન સર્જાશે. ભારતીય મીમાંસાએ તો રસવિઘ્નો અને રસવિઘ્નોના કારણોની એટલી બધી વિગતે ચર્ચા કરી છે કે આપણે આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય કે આટલું ઝીણું વિચારાયું છે. હા મિત્રો, કારણ કે મીમાંસકોએ કલાને કોઈ સામાન્ય બાબત ગણી નથી. આપણા માટે એ પરમ કલ્યાણકારી બાબત છે. સત્ય, શિવમ અને સુંદરમની બાબત છે. કલાને આ સાથે જોડ્યું છે. એ સત્ય રજૂ કરે છે, એ સુંદરતા રજૂ કરે છે અને કલ્યાણ કરનારી છે. જો આ ભારતીય કલાના મૂળમાં પડેલો વિચાર છે, ગ્રીકથી જુદો છે. તમે એરિસ્ટોટલ, પ્લેટો ભણો છો
એમાં જોશો કે ત્યાં કલાને આ સૂક્ષ્મતાથી વિચારાઈ નથી. તો ત્યાં પહેલું જે પ્રશ્ન આવ્યો એ આવા ભૌતિક અંતરનો આવ્યો. સંગીત કલા છે, તો સંગીત કલા તમને ત્યારે જ મજા આપે તમે એક રૂમની અંદર જો સાંભળો છો તો એકદમ મધ્યમ અથવા તો કાનને પરવડે એવા વોલ્યુમ પર સાંભળો તો મજા આવશે. રૂમને બંધ કરી અને હાઈ વોલ્યુમ કરી નાખશો તો થોડીવાર કદાચ ઘોંઘાટનો આનંદ મળે પણ પછી થકવી નાખશે, એની બ્યુટી ખોવાઈ જશે. એ જ રીતે તમે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા સંગીતકારને યોગ્ય માત્રામાં, યોગ્ય દૂરી સાથે, યોગ્ય રીતે ધ્યાન આપીને જો સાંભળો છો તો જ સંગીતની બ્યુટી તમારા સુધી પહોંચે છે. તો કોઈ પણ કલાની આ પ્રાથમિક એવી શરતો છે. સાહિત્ય કલામાં એવી પ્રાથમિક શરત છે સમાન ભાષક હોવું. આ જાડું છે. સમાન ભાષક હોવું એટલે શું? તો કે રમેશ પારેખ આપણી ગુજરાતી ગીતોમાં બહુ જ મોટું નામ, મનોજ ખંડેરિયા હોય, રાજેન્દ્ર શુક્લ હોય, ચીનુ મોદી હોય, આ બધા મોટા નામો છે ગુજરાતી કવિતાના. પરંતુ કોઈ સ્પેનિશની સામે એ કવિતા રજૂ કરશે તો અનુવાદ કર્યા વિના, તો એ ગમે એટલો સજ્જ ભાવક હશે પેલો સ્પેનિશ, એ સારો સાહિત્યમાં રસ ધરાવનારો ભાવક હશે તો પણ એ રમેશ પારેખના ગીતમાં રહેલ સૌંદર્યને, એમાં રહેલ લઈને કદાચ યથાતથ નહીં પામી શકે. આ શરત છે સાહિત્યની, આ મોટામાં મોટી શરત છે. જો તમે અંગ્રેજી જાણતા નથી તો અંગ્રેજી કવિઓ, એ શેલી હોય, કીટ્સ હોય, વર્ડસવર્થ હોય કે એલિયટ હોય, એના મર્મને, બોડલેર હોય, એના મર્મને કઈ રીતે પામી શકાય? તો એ સજ્જતા કેળવવી પડે છે. સાહિત્ય પહેલી જ શરત મૂકે છે, આ ભૌતિક શરત છે. તમે કદાચ ભણેલા ના હોય તો ચાલે, એની અનિવાર્ય શરત નથી. કારણ કે એ સાહિત્ય એ એક અર્થમાં જોવા જાઓ તો મૂળભૂત રીતે એ કાનની કળા છે, એટલે કે વાણીની કળા છે, બોલવાની કળા છે, કથનની કળા છે. બીજો કોઈ ભણેલો વાંચી સંભળાવે તો ભાષા તો આવડે છે ને, નહીં ભણેલા નહીં ભાષા આવડે છે, બોલતા, સાંભળતા અને સમજતા. પણ આ બોલવું, સાંભળવું અને સમજવું, આ ત્રણ જે શરત છે એ સાહિત્યની ભૌતિક એવી પ્રાથમિક શરત થઈ. એસ્થેટિક ડિસ્ટન્સમાં પહેલો ભાગ તમે સમજી રહ્યા છો, એ છે ભૌતિક કલાપરક અંતર. તો સાહિત્યમાં પહેલી શરત, જે ભાષાની રચના વાંચવા માગો છો એ ભાષા આવડવી જોઈએ. ખાલી ભાષા આવડવાથી પણ નહીં ચાલે, એની સાથે જોડાયેલા કલ્ચરને પણ જાણતા હોવા જોઈએ. તમને થાય આ તો મોટી શરત. હા, મોટી શરત. એનું કારણ કહું. અસમિયા કવિતાની અંદર આવતા એવા કલ્ચરલ રેફરન્સને જો તમે જાણતા ન હોય તો તમે નહીં પહોંચી શકો. દેવી અથવા દેવ એ તો ચલો કે વિશ્વનો કોઈ પણ માણસ, કોઈ પણ સંસ્કૃતિનો માણસ જાણે કે ભાઈ ભગવાન અને દેવો જેવી એક કેટેગરી બધા જ ધર્મોએ વિચારી છે. પણ આપણી લોકદેવીને એ ઓળખતો નહીં હોય, રાંદલને નહીં ઓળખતો હોય, કણસરિયા દેવીને નહીં ઓળખતો હોય, એ વાઘદેવને નહીં ઓળખતો હોય. હવે જો વાઘદેવ એટલે શું એને ખબર જ ના હોય, ગોગા બાપજી એને ખબર જ ના હોય, સિકોતરું એટલે શું એ ખબર જ ના હોય, ઘોડો ખૂંદવો એટલે શું. હવે ગોદ ભરાઈની રસ્મ ભારતમાં તો છે,
બેબી શોર નામે પશ્ચિમમાં પણ કેટલાક હવે એ તરફ છે, પણ અને દરેકમાં વેલકમ કરવાની આવી વિધિ હશે, પણ એને એના રૂપમાં નહીં જો આપણે જાણતા હોય અને કવિએ એની કૃતિમાં એનું પ્રયોજન કર્યું હશે, પ્રયોજ્યું હશે, તો એ રેફરન્સ વિના આપણે એ કવિતાના મર્મ સુધી નહીં પહોંચી શકીએ. અને આવું બને છે. અનુવાદો માટે કહેવાય છે કે ગમે એટલો ચુસ્ત અનુવાદક હોય તો પણ લીકેજીસ હોવાના. એનું કારણ એ છે કે કોઈ પણ ભાષા તો કદાચ અનુવાદિત થઈ શકે, ટેક્સ્ટનો અનુવાદ થઈ શકે, પણ કલ્ચરનો અનુવાદ કરવો એ સહેલી વાત નથી. લાજ કાઢવી, ઘૂંઘટો તાણવો, બગાસા ખાવા, તમે ઓઠા કહેવા, અરે સૌરાષ્ટ્રમાં વપરાતા એટલે સૌરાષ્ટ્રના કલ્ચરમાં કેટલીક બાબતો એવી હોય જે દક્ષિણ ગુજરાતમાં જન્મેલો ને મોટો થયેલો સહૃદયી ભાવક પણ ન જાણી શકે એવું બને. અને એ જ રીતે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં જે સંસ્કાર અને જે કલ્ચર વિકસ્યું હોય એ કલ્ચરથી કચ્છનો માણસ અજાણ હોય તો એ એના મૂળ મર્મ સુધી પહોંચવામાં એને સમસ્યા નડે. આ થયું એક અર્થમાં જુઓ તો ભૌતિક એવું કલાપરક અંતર. મજાકમાં પણ આ વિશે કહેવાયું છે કે માનસિક રીતે ડિફેક્ટ હોય જેનામાં, મંદ બુદ્ધિ હોય અથવા તો જડ બુદ્ધિ હોય, એ પણ કલા ભાવન કરી શકતા નથી. કોઈ વ્યક્તિ વિશેષને ચીંધતા નથી, પણ કોમન સેન્સ હોવી જોઈએ. મૂળ શરત આ છે. સંગીતના જલસામાં જનારને ખબર હોવી જોઈએ કે વેસ્ટર્ન મ્યુઝિકમાં મને રસ છે તો મને મજા પડશે, પણ શાસ્ત્રીય સંગીતમાં હું જઉં છું તો મારી તાવણી થશે, મને કદાચ અઘરું પડી શકે છે. આવી સજ્જતા એણે પહેલાં કેળવેલી હોવી જોઈએ. એના માટે થઈ અને ખાસ પ્રકારની સજ્જતા ભાવકે કેળવવી પડતી હોય છે. સપ્તક અમદાવાદમાં જે દર વર્ષે યોજાય છે, એ સપ્તકમાં હવે તો ઘણી બધી ભીડ થાય છે, પણ બધા જ એમાં ભાવકો છે એવું માનવાનું કોઈ કારણ નથી. છતાંય એમાં 2 થી 3 કલાક સુધી એ જુદા જુદા રાગ રાગીણીઓ અને શાસ્ત્રીય તાલ શાસ્ત્રીય પંડિતો જે પ્રસ્તુતિ કરે છે એને ભાવન કરવું, એનું ભાવન કરવું, એનું સેવન કરવું એ દરેક માણસ માટે શક્ય હોતું નથી. મુશ્કેલ થઈ જાય. એ જ રીતે ચિત્રો હોય, શિલ્પો હોય, અરે સ્થાપત્ય પણ. તમે એવા તમારી આસપાસ, તમારા કુટુંબમાં, તમારા મિત્રોમાં એવા માણસો જોયા હશે. અહીંથી હજારો કિલોમીટર દૂર ટ્રેનમાં કે પ્લેનમાં ફરવા જાય, રાજસ્થાનમાં જાય અને ત્યાંના મહેલોમાં, ત્યાંના કિલ્લાઓમાં જાય, કારણ કે પેકેજ છે. પરંતુ એને કંઈ જ ઇતિહાસમાં રસ ના હોય, એને ના શિલ્પ કે ના સ્થાપત્યમાં રસ હોય, એને ના એ રાજા રજવાડાઓના કિસ્સાઓમાં રસ હોય, એને સેલ્ફીમાં રસ હોય. પોતાનો ફોટો પાડે. કેટલાક તો એનાથી એ મોટા કલાકારો હોય છે. પેનથી, કોલસાથી કે ઠીકરાથી પોતાના નામ લખે, જાણે એના પિતાશ્રીએ એ બંધાયું હોય એમ. એ ભાવક નથી, એ મૂઢમતી છે. અને દરેક કુટુંબમાં પણ હોય, મિત્ર વર્તુળમાં પણ આવા મૂઢમતી હોય, જેને
જેની પાસે પ્રાથમિક સજ્જતા જ નથી, એને ખબર જ નથી કે આ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે અને એનો આસ્વાદ કઈ રીતે થાય, એને કઈ રીતે જોવાય, આવી એને ખબર જ ના હોય તો એ શું કરવાનું. અને એટલે ત્યાં શરત મુકાય છે, કોઈ પણ કલા આવી શરતે જ આપણી પાસે દિલ ખોલતી હોય છે. તો તમે જોયું ભૌતિક અંતર અને સૂક્ષ્મ અંતર. એક તો આ કે આવા મૂઢમતી ના ચાલે, બીજું સૂક્ષ્મ એ પહેલામાં આવશે કે કલ્ચરનો જાણકાર હોય. ભારતમાં તમે જોયા હશે કે દેવોના ચિત્રોમાં મોટા ભાગે ક્લીન સેવ હોય છે. એ રામનો ફોટો હોય, રામની મૂર્તિ હોય, બુદ્ધની મૂર્તિ હોય કે કૃષ્ણની મૂર્તિ હોય. જે ટ્રેડિશનલ મૂર્તિઓ આપણે જોઈ છે એમાં મોટા ભાગે કે મહાવીર ભગવાનની મૂર્તિ હોય, તીર્થંકરોની મૂર્તિઓ હોય, મોટા ભાગે ક્લીન સેવ છે. અપવાદ છે, એમાંય અપવાદ છે. કેટલીક શૈલીઓ જે અફઘાનને એની અસરથી આપણે ત્યાં આવી એમાં દાઢી મૂછા આવ્યા છે, પણ બધે નથી. બીજું કે સિક્સ પેક બોડી એ ભારતીય કલાનું લક્ષણ નથી. તમે ગ્રીક મૂર્તિઓને જુઓ તો માનવ બોડીનો બહુ જ મહિમા કર્યો છે, અને માનવ બોડીનો તો મહિમા ભારતમાંય છે, પણ ભારતમાં એક લયાત્મક છે. કૃષ્ણને તમે જુઓ, એની અંગભંગીઓને તમે જોજો, પૌરુષ તો ખરું જ, પણ સાથે એક નજાકત પણ એમાં છે, એમાં એક લય છે. હવે આ ટ્રેડિશનને જો આપણે ના જાણતા હોઈએ, એ પરંપરાને આપણે ના સમજતા હોઈએ કે આવું કરવા પાછળનો ઉદ્દેશ શું છે, તો એ કલાનો આસ્વાદ યોગ્ય રીતે નહીં કરી શકીએ. તમે જ્યારે પેરિસ જેવા શહેરમાં જાઓ, અથવા તો ગ્રીકના જે જૂના શહેરો છે ને એમાં ઘણા ખંડિત થઈ ગઈ છે એના શિલ્પો, પણ હજી પણ એના ચિત્રો કેટલાક દીવારો પર મળે, પિરામિડોમાં મળે. એ આપણે જ્યારે જોઈએ ત્યારે એની અંદર તમે જોજો કે માનવ બોડીને, પુરુષ દેહ અને સ્ત્રી દેહને એ બહુ જ મહત્ત્વ આપે છે. અને લાંબી ચોડી છાતી, સિક્સ પેક, દાઢી મૂછ અને એક પૌરુષ જેને કહેવાય, એનું એક આખું સ્ટ્રક્ચર જ જુદું છે. યોદ્ધા, યુદ્ધોનો ઇતિહાસ છે ત્યાં. ભારતમાં યુદ્ધોનો ઇતિહાસ છે, પણ શાંતિનો ગાળો એ મોટો છે, અને કલાઓ તો શાંતિમાં વિકસી છે, અને એની અસર પડી છે, બહુ મોટી પડી છે. તો તમે જુઓ કે કલા સીધી કલ્ચરનું, સંસ્કૃતિનું પ્રતિબિંબ ઝીલતી હોય છે, અને એ પ્રતિબિંબ ચર્ચમાં ઉપરનો જે આકાર છે એ ત્રિકોણ છે, અથવા એટલે ટોચવાળો છે. તો એમાં કલ્ચર અને ટ્રેડિશન તો ખરી જ, પણ જોગ્રાફી પણ ખરી. કારણ કે મોટા ભાગના ઠંડા પ્રદેશો છે, બરફ પડે છે. ભારતીય શૈલીના મંદિરોની શૈલી યુરોપમાં એટલા માટે સફળ ના રહે કે એમાં બરફ ભરાય અને એટલું બધું વજન આવે કે સ્થાપત્ય ટકે નહીં, એટલે એનો આકાર જુદો રાખવો પડે છે. લાકડાનો ઉપયોગ ત્યાં જેટલો છે એટલો આપણે 10મી સદી પછી નથી કર્યો, એ પહેલાં તો છે. આ જોગ્રાફી પણ એટલી જ, ભૂગોળ જે તે પ્રદેશની ઋતુઓને ધ્યાનમાં રાખીને મંદિરોનું નિર્માણ થતું હોય છે, સ્થાપત્યોનું નિર્માણ થતું હોય છે. તમે હિમાચલમાં જુઓ
હિમાલયના જુદા જુદા પ્રદેશોમાં જુઓ, ઉત્તરાંચલ હોય કે નેપાળ હોય, ત્યાંના મંદિરોના જે છત છે એના આકારો બરફને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, ત્યાંના શિયાળાને નજરમાં રાખવામાં આવ્યા છે. તો જ્યાં બહુ જ વરસાદ પડે છે ત્યાં વરસાદનું પાણી ભરાઈ ના રહે એ પ્રકારનું આયોજન કરવું પડે. આ અસરો છે, ઋતુઓની અસરો છે. હવે આને જો સમજ્યા વિનાનો ભાવક હોય તો એ યથાર્થ ભાવન નહીં કરી શકે, અથવા બાયસ્ડ બનીને ભાવન કરશે. જે જાણતો નથી અજંતા ઇલોરાની ગુફાઓમાં દોરાયેલા ચિત્રોને, જે જાણતો નથી ભારતમાં લખાયેલા કામસૂત્રને, જે જાણતો નથી કે ગુજરાતના શામળાજીના મંદિરથી લઈ અને કેટલાય મંદિરો, ઘણા બધા તૂટી પણ ગયા, પણ એ મંદિરોના કોર્નર પર કામ કલાના ચિત્રો શિલ્પો કંડારાયા છે. જે જાણતો નથી કે મંદિરોમાં નીચેથી લઈ અને ઉપર સુધી જે વિસ્તરણ થાય છે એમાં સમુદ્રના જીવોથી શરૂ કરીને મનુષ્યલોક, ગાંધર્વલોક અને સ્વર્ગલોક અને છેલ્લે અંડ સુધી પહોંચે, બ્રહ્માંડના પ્રતીક એવી ધજા જ્યાં રોપવાનો છે એ ગુંબજ સુધી પહોંચે છે. હવે એ જે ફિલોસોફીને જાણતો નથી કે ગર્ભગૃહ શા માટે કહેવામાં આવ્યું છે અને એ અંધારું કેમ હોય છે, એને માતાના ગર્ભ સાથે કોઈ લેવા દેવા છે? માતાના અંધારિયા ગર્ભમાં જ જ્યોતિ પ્રગટતી હોય છે, જીવનની, મનુષ્ય જીવનની. હવે જો મંદિરની અંદર પણ એની પ્રતિકૃતિ છે, એ મૂર્તિ રૂપે હોય, લિંગ રૂપે હોય કે બીજા કોઈ રૂપે હોય, પણ એમાં મૂળે આ ફિલોસોફી છે. જીવનના બધા જ પુરુષાર્થોને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયને મંદિરોમાં વણવા પાછળની પરંપરાને ના જાણતા હોય, એની ફિલોસોફીને જો આપણે ના જાણતા હોય તો એ સ્થાપત્યોને સમજવામાં આપણે નિષ્ફળ જઈશું. લિંગ પૂજા એ માત્ર ભારતમાં થોડી છે, આફ્રિકામાં મળે, મિડલ ઇસ્ટમાં પણ હતી. બર્માથી માંડી અને તમે પૂર્વમાં જાઓ, બધે ક્યાંક ને ક્યાંક લિંગ પૂજાના પુરાવાઓ મળે છે. લિંગ પૂજા શા માટે? એને જો સમજતા નથી આપણે વ્યાપક અર્થમાં, એની ફિલોસોફીને જો આપણે સમજતા નથી તો સ્થાપત્યને સમજી નહીં શકાય. આપણે એ પણ યાદ રાખવું જોશે કે ત્યારે પુસ્તકો વાંચે એવી પેઢી નહોતી. ઓરલ ટ્રેડિશન, બહુ જ ઓછા માણસો હતા જે વાંચી લખી શકતા હતા, બાકીના સાંભળીને કંઠસ્થ કરનારી પ્રજા હતી, પ્રમાણમાં અભણ પ્રજા હતી. મોટો વર્ગ એવો હતો, નાના વર્ગમાં તો ભણનારા હતા, યુનિવર્સિટીઓ હતી, મતલબ વિદ્યાપીઠો હતી, પાઠશાળાઓથી શરૂ થઈ અને જુદા જુદા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ભારતમાં સદીઓથી છે. અને એવી વ્યવસ્થા છે જેના કારણે બેકારી ક્યારેય ના સર્જાય, એ એંગલથી તો આપણે વિચારતા જ નથી. ઘરમાં 10-12 સભ્યોનું કુટુંબ હોય, એમાંથી 3-4ને કુશળતા આવડી જાય એના બાપિકા ધંધાની, તો બાકીના 3-4 મંદબુદ્ધિ પાયકા હોય, અથવા તો આળસુ પાયકા હોય, અથવા નઠારા પાયકા હોય, તો પણ એ સમાવેશ પામી જતા અને આત્મહત્યાઓ નહોતા કરી નાખતા. આ અર્થવ્યવસ્થાને પણ જાણવી પડશે. કોઈ ભૂખે નહોતો મરતો, એ અર્થવ્યવસ્થાને આપણે વ્યાપક અર્થમાં સમજવી પડશે. આ બધું ભાવન સાથે જોડાય છે મિત્રો, સમજ સાથે જોડાય છે. અને સૂક્ષ્મ એસ્થેટિક ડિસ્ટન્સ ક્યારે કેળવાય
આપણે નીકળી પડીએ છીએ પુરાણની કથાઓના અત્યારે થતા ચિત્રો આપણને આઘાત લગાડે છે. એમાં દેવદેવીઓ પર લખાયેલી કથાઓ કેટલીક તો એવી છે કે જે વાંચીને અત્યારનો સજ્જ માણસ પણ આઘાત પામે છે, અને લગભગ દરેક સંપ્રદાયમાં છે. એવી વિધિઓ, એવી રીત રિવાજો કે તમે ગમે એટલા મોડર્ન થઈ ગયા હોય છતાંય તમને આઘાત લાગે એવી પરંપરાઓ ભારતમાં જે તે સમયે ખીલી છે, વિકસી છે અને વિરમીએ છે. ક્યારેક લાગે કે એ વધારે પડતા ફોરવર્ડ હતા, અને કેટલીય બાબતો એવી છે જેમાં અત્યંત સંકુચિત માનસ હતા. આ બંનેના કારણોને ઐતિહાસિક પરિપ્રેક્ષમાં તપાસીએ, ત્યારની સિચ્યુએશનના આધારે તપાસીએ. એવું જો સજ્જતા કેળવાય તો સૂક્ષ્મ સ્તરની ભાવકતા વધે, એસ્થેટિક ડિસ્ટન્સ કેળવાય. વાત એ કરતો હતો કે નિરક્ષર પ્રજા બહુ હતી, એમને રોજે છાપાઓ, વર્તમાન પત્રો જેવી કોઈ વ્યવસ્થા નહોતી. એમની સાથે ટેલિવિઝન નહોતા એમની સામે કે એ દુનિયાભરનું જ્ઞાન ત્યાંથી મેળવે, અભ્યાસથી મેળવે. એમના માટે તો આ જે કાંઈ મનોરંજન માટેના માધ્યમો હતા એ કલાઓ હતી. અને ભારતમાં એ રીતે તમે જોવા જાઓ તો મંદિર એ કલાઓનો સમુચ્ચય છે. એટલે ધર્મ અને કલા ભારતમાં જરાય અલગ નથી. એને અલગ કરીને વિચારવાના પ્રયત્નો કર્યા આપણે પશ્ચિમના આધારે, પણ સક્સેસ નથી જતા. કારણ કે જે માળખું ગોઠવાયું છે ભારતીય સમાજનું, એમાં કલાને જો કોઈ માધ્યમ મળ્યું હોય રજૂ કરવા માટેનું તો એ મંદિર હતું. ગામના મંદિરના પડથાળ ઉપર જે ભારતીય શૈલીના મંદિરો છે એમાં વ્યવસ્થા જ હતી રંગમંચની. ગર્ભગૃહની સામે એક એવો ચોક હતો જ્યાં નૃત્ય રજૂ થતા, જ્યાં સંગીત રજૂ થતું, જ્યાં કથાકાર કથા કહેતો, વાર્તા કહેતો. એ શામળ હોય કે આપણો પ્રેમાનંદ હોય, એ આખ્યાનોને માણવા માટે ગામ આખું એ મંદિરના ચોરે ભેગું થતું. ત્યાં ચિત્રપટ લઈને આવનારા ચિત્રકારો, ગરુડ પુરાણ વંચાતું હોય અને પાછળ નર્કના દ્રશ્યો ચિતરેલા હોય, એ પડદો ફરતો હોય, બે માણસો ઊભા હોય, એક બાજુથી એને વીંટે અને બીજી બાજુ ખોલે, અને એ રીતે એ જે કથા કહેવાય છે એ કથાના દ્રશ્યો આવે. તમે હસ્તપ્રતો જો કેટલીક જોઈ ના હોય તો ઓનલાઈન મુકાયેલી છે, ગૂગલ કરજો એટલે જોશો કે રામાયણની સાથે રામાયણના પ્રસંગો દોરાયા છે, મહાભારતની સાથે મહાભારતના પ્રસંગો ચિતરાયા છે. તો ચિત્ર, ધર્મ, કલ્ચર આ બધું એકબીજામાં ગૂંથાયેલું છે, અને એ ગૂંથાયેલા કલ્ચરને સમજવા માટેની વિશિષ્ટ એવી સજ્જતા પણ ભાવકમાં જોઈએ તો આ એસ્થેટિક ડિસ્ટન્સ કેળવાય. એક જાડો દાખલો આપું. તમે ફિલ્મ જોવા ગયા હોય અને કોઈ સીન ખરાબ આવે, રેપનો સીન આવે, બળાત્કાર કરતો હોય કોઈ વિલન, તો એ સમયે તમે ખુરશીમાંથી ઊભા થઈને તમારું બૂટ કે ચપ્પલ મારતા નથી પડદા ઉપર. કેમ? તમે જાણો છો કે આ કલાકૃતિ છે, તમને ખબર છે, તમે સાચું જ માનીને જુઓ છો ને છતાંય એ સાચું નથી એ પણ સમજો છો. આ વિશિષ્ટ એવી માનસિકતા કલા સર્જે છે. ઇલ્યુઝન એક અર્થમાં સર્જે છે, જાદુના અર્થમાં નથી કહેતા. અને છતાંય જાદુ છે, ભૂરકી છે. તમે જ્યારે ફિલ્મ જોતા હો છો ત્યારે તમને ખબર છે કે હું ફિલ્મ જોઉં છું, જીવનની વાસ્તવિક
પરિસ્થિતિ નથી, અને છતાંય એને વાસ્તવની જેમ ફીલ કરો છો, એને રસ રૂપે આનંદ લો છો, એની સાથે જોડાઓ છો, એના પાત્રોના સુખ દુઃખ ઘટનાઓની સાથે તમે મનથી જોડાઓ છો, અને એ જોડાયા પછી તમે પેલા બ્રહ્મ સહોદર આનંદને પામો છો. તો આ એક એસ્થેટિક ડિસ્ટન્સ કેળવવું પડે છે. અને જે કોઈ આપણે ઘણા બધા વ્યવહાર જીવનમાં જોતા હોય છે કે આ કવિતા વાંચીને હું તો રડી પડી અથવા રડી પડ્યો, અથવા તો નવલકથાનું આ પ્રકરણ તો મારાથી પૂરું જ ના થાય, એટલું હું રડતો હતો. માણસ તરીકે આપણને એમ લાગે કે હા 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 કેટલો બધો સંવેદનશીલ માણસ કહેવાય. પણ એસ્થેટિક ડિસ્ટન્સનો સિદ્ધાંત કહે છે કે એ સારો ભાવક નથી, કારણ કે એનામાં આવી જે એક ડિસ્ટન્સ કેળવવાની ભાવના વિકસવી જોઈએ, ભાવન કરવાની જે કલા વિકસવી જોઈએ એ નથી વિકસી. એ ઇલ્યુઝનને સાચું માની લે છે. તો વાસ્તવિક જીવનમાં સિરિયલ જોતાં જોતાં તમે જો રડી પડો તો ભાવક તરીકે એટલા નબળા કહેવાય, માણસ તરીકે બહુ જ સંવેદનશીલ, એ માટે તમને સલામ. પણ કલાકૃતિનું ભાવન એ તમને રડાવતું નથી, એ તમને દુઃખી નથી કરતું, એ એક આનંદમાં લઈ જાય છે. અને શક્ય છે કે એ આનંદ કેથાર્સિસ રૂપે અંત ભાગે અથવા કલાકૃતિની એવી ટોચ આવે ત્યારે તમે અનુભવતા હોવ છો. આટલી વાત કરી અને હવે પછી આપણે વિગતે જુદી જુદી કલાઓને સમજવાનો પ્રયત્ન કરશું. આશા છે કે આ એસ્થેટિક ડિસ્ટન્સ વિશેની વાત ટૂંકમાં કરી છે, પણ એને તમે જો સમજવાનો પ્રયત્ન કરશો તો વિગતે અને વધારે ઊંડાણથી એ સમજી શકાશે. આજે અહીંયા અટકીએ. ધન્યવાદ.